આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી। એમાં આપણે નાખીશું થોડું દહીં અને બેસન। હવે આપણે એમાં નાખીશું થોડી ચીની, સ્વાદ અનુસાર નમક અને લાલ મિર્ચ। હવે આપણે એને ફેટી લઈશું। હવે આપણે એમાં જીરા, રાઈ અને લોંગ નાખી દઈશું। થોડી સી હિંગ, આખા લાલ મરચાં, મેથી દાના, અને આજે આપણે બનાવી છે ગુજરાતી કઢી અને ખીચડી।